પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા હતા। મતદાન બાદ દિનેશ મકવાણા મતદારો અને મિત્રોને મળી રહ્યા છે અને પાર્ટીએ મકવાણાને કૌશાંબી બેઠકની પણ જવાબદારી સોંપી છે અને ત્યારે તેઓ આગામી 12 દિવસ કૌશાંબી રહેશે। તે બેઠકના ભાજપ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે। ઓછા મતદાન પર મકવાણાએ કહ્યું છે કે જે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું છે। સાથે જ 5 લાખની લીડથી જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્રીજા તબક્કાની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી ચૂંટણી લડતા દિનેશ મકવાણા આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કેટલાય દિવસથી દોડધામ હતી, બધું હતું, કેટલી રેલી કરી, શું કર્યું ને અત્યારે હાલ હળવાશની પળો માણી રહ્યા છો, લોકોને મળી રહ્યા છો, હળવાશથી મળી રહ્યા છો, શું કહેશો? લગભગ 2 મહિના ને 7 દિવસ ચૂંટણીનું પર્વ ઉમેદવાર ડિક્લેર થયા પછી કાલે ચૂંટણીને પૂર્ણ થયા સુધી લગભગ બધી વિધાનસભાની અંદર અમારે 7 થી 8 વખત જવાનું થયું અને સવારે 8:30 થી શરૂ કરીને રાત્રે લગભગ 12 સાડા 12 સુધી લોકો વચ્ચે રહેવાનો અવસર મળ્યો। એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક બૂથ લેવલ સુધીના ભાજપના કાર્યકર્તાઓ એ ચૂંટણી હોય કે ના હોય હંમેશા તત્પર હોય છે। હું એક આપને દાખલો આપું કે હું જે વિસ્તારની અંદર જવાનો હોઉં ત્યાં 2 કલાક પહેલાં પણ કાર્યકર્તાને ફોન કરું, વોર્ડ પ્રમુખને, કે ભાઈ હું આ વિસ્તારની અંદર આવી રહ્યો છું, આ જગ્યાએ મિટિંગમાં આવી રહ્યો છું, આ જગ્યાએ મંદિરના દર્શન કરવા, તો 1-2 કલાકના ટૂંકા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના 50-100 કાર્યકર્તાઓ ભેગા થઈ જાય। એટલે ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે ને એના કારણે ગમે તેટલી સખત મહેનત કરો પણ સહેલાઈથી સમય પસાર થઈ જાય અને લોકો સુધી સહેલાઈથી પ્રજા સુધી મળી શકાય। આજે રિલેક્સ મૂડની કોઈ વાત નથી, પણ સવારે મારી રૂટિન લાઈફ 8:30-9:45 હું નીકળી ગયો છું, આજે અહીં મળી રહ્યો છું અને રાત્રે લગભગ 8-9 વાગે જ ઘરે પહોંચવાનો છું। આવતીકાલે એક દિવસ ઘરે રહીશ, આજે ઘરે રહીશ અને લગભગ સવારે 10 તારીખે સવારે 5 વાગ્યાની ફ્લાઇટ છે। હું પાર્ટીની જે જવાબદારી છે એ પાર્ટીએ મને કોસંબી લોકસભાની જવાબદારી મને આપી છે। કોસંબી લોકસભામાં એક વિધાનસભાની મને જવાબદારી મળવાની છે। લગભગ હું 12 દિવસ ત્યાં પાર્ટીના પ્રચારના કામ માટે જવાનો છું। દિનેશભાઈ, આમ જોવા જઈએ તો સુખદ સમય રહ્યો આખો, પરંતુ મતદાન હતું ગઈકાલે, ઓછું મતદાન થયું છે, એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? સ્વાભાવિક વાત છે, અમારી અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું છે, પરંતુ પહેલો બીજો તબક્કોમાં પણ ઓછું મતદાન થયું હતું, પણ ગરમીના કારણે ચોક્કસ મતદાન ઓછું થયું છે એ સ્વીકારવું રહ્યું। પણ 54% મતદાનમાં મને એટલો વિશ્વાસ છે કે જે બી મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થયું છે। કેટલા માર્જિનથી જીતવાની આશા સેવી રહ્યા છો? કારણ કે પ્રથમ વખત તમે ચૂંટણી લડી રહ્યા છો, તમારી જગ્યાએ કિરીટભાઈ હતા, 3 ટર્મ હતી, એની સામે તમે પહેલી વખત જ આ ચૂંટણી લડો છો, શું કેટલું આંકલન કરી રહ્યા છો? હું આંકડા મેં જોયા, એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે 5 સીટ છે, એલિસ બ્રિજ, મણિનગર, અસારવા, અમરાઈવાડી ને દરિયાપુર, એ 5 સીટની અંદર ખૂબ સારું માર્જિન રહેશે। જે મત પડ્યા છે એમાં માહોલ જોઈને કાર્યકર્તાઓને ખબર પડી જાય છે, માહોલ જોઈને અમને ખબર પડી જાય છે। તો એટલું ચોક્કસ કહીશ કે ભાજપના બૂથ ઉપરનો માહોલ જોતા એટલું ચોક્કસ કહીશ કે મણિનગર, એલિસ બ્રિજ, અમરાઈવાડી, અસારવા અને દરિયાપુરની અંદર એ ખૂબ જંગી લીડો અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને મળશે અને બાકીની જે 2 વિધાનસભા કોંગ્રેસ પાસે છે, જમાલપુર ખાડિયા અને દાંડેવાડા, તો એ બંને સીટોમાં પણ આ વખતે અમે માઇનસ નહીં જઈએ, અમે 5-1 હજાર પ્લસ થઈશું। મિલાકર અમે સરવાળો જોઈએ તો 5 લાખની લીડ ચોક્કસ અમદાવાદ પશ્ચિમ ઉમેદવારને મળશે। ચોક્કસથી તો 5 લાખની લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। હળવાશ આ 2 દિવસ કરશે અને ત્યારબાદ તેઓ બીજા 4 ચરણની ચૂંટણી બાકી છે ત્યાં તેઓ જતા રહેશે ને ત્યાં તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે તે પ્રકારની વાત આ દિનેશ મકવાણા જે છે તે કરી રહ્યા છે। કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના છે. બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મેલેરિયાના 223 સેમ્પલ, ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવાયા હતા, પરંતુ શંકાસ્પદ કેસમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. જોકે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર ચોક્કસ પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુના 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં, તથા મેલેરિયાના 223 સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા. એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો. તથા ડાયરિયા, વોમિટિંગના 25 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1560 દર્દી બે અઠવાડિયામાં નોંધાયેલા તથા સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો. લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે અને ત્યારે ઉમેદવારો હવે હળવા મૂડમાં દેખાઈ રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે પરિવાર સાથે સમય વિતાવ્યો. પૌત્રી, પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો હતો. તો પરિણામોને લઈને હસમુખ પટેલે 5 લાખથી વધુની લીડથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. નજીક પિરાણા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. દરગાહની જમીનના વિવાદમાં થઈ છે તકરાર. પ્રાંગણના કેટલાક બાંધકામમાં ફેરફાર કરાયા હોવાનો પુનઃ આ વિવાદ ઉઠ્યો છે. અગાઉ પણ સર્જાઈ ચૂક્યો છે આ મામલે મોટો વિવાદ. ગત મોડી રાત્રે બે જૂથ આમને સામને આવી જતા વિવાદ વકર્યો. સમગ્ર પિરાણામાં ગોઠવાયો છે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત. એસઆરપી સહિત સશસ્ત્ર જવાનો ગોઠવી દેવાયા છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ સ્થિતિ પર કાબુ મેળવ્યો. तोड़फोड़ जो है उस तोड़फोड़ की सूचना जब हमें मिली तो हमारे यहाँ पे एलसीबी, एसओजी और मैं डीवाईएसपी और यहाँ के असलाली पुलिस स्टेशन की जो पुलिस वो हम वहाँ पे तुरंत जगह पे पहुँचे थे. और जगह पे पहुँचने के बाद हमने वहाँ पे देखा कि दोनों तरफ से जो है एक टोला इकट्ठा हो रखा था और ये टोला जो है एक दूसरे पे पत्थर मारा कर रहा था. और इस पूरी घटना में जो है पुलिस के भी कुछ लोगों को चोट लगी है. और अभी हमने जो है दोनों साइड से, टोला के दोनों तरफ से जो हमने दोनों साइड से लोग डिटेन किए हैं जो ट्रबल मेकर थे, जिन्होंने पत्थर मारा किया था, जो धोखा, हथियार ये सब लेके आए थे, उनको हमने डिटेन किया है. और अभी जो है पूरे एरिया में पेट्रोलिंग चालू है और पूरे इस जो है रिलीजियस प्लेस की पूरी पेरिफेरी को जो है हमने इसके चारों तरफ बंदोबस्त लगा रखा है. और अभी किसी भी प्रकार की कोई यहाँ पे किसी भी प्रकार का ट्रबल नहीं है.